છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં શાળામાં શિક્ષકો ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। અમારી શાળાની પરિસ્થિતિ 1935 થી અમારી શાળા ખોલાયેલી છે। શેઠ શાળા અમારી શાળાનું નામ છે। એમાં ગ્રુપ શાળા તરીકે 12 શાળાઓનો અંદર ગ્રુપ છે અને અમારી શાળામાં અત્યારે તમે જોવા જઈએ તો સાહેબ એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે કે કોઈ બાળક કેવી રીતે ભણાવવું અને શું કરવું એના માટે મેં આ વિચારધારા પર આ તાલુકા પંચાયતના પગથિયામાં અમે આવ્યા છે। 12 શાળાઓની એટલે એમાં એક કારકુન હોવા જોઈએ। કારકુનની જગ્યાએ હેડ માસ્તર તેની પાસે રહે તો 4 જણા પેલા બીજા ગામોમાં ભણવા જાય તો અમારા બાળકોનું શું? બીજી વાત, આ કાકા એક આક્ષેપ કર્યો કે બાળકોને કશું આવડતું નથી આવડતું। એ વાત બરાબર છે। હા નહીં સાહેબ, શિક્ષક જ નથી રહેતા પછી કેટલી ભણાવે? હોય તો ભણાવે ને સાહેબ। પણ અમારી શાળાની અંદર શિક્ષકોની ભરતી નહીં થાય તો અમે આ તાલુકા પંચાયતમાં અહીંયા એમટી અપાસ પર ઉતરવાની તૈયારી કરીએ છીએ। હવે એક શિક્ષક હું પણ આવે, હા 300 છોકરા અમારા શિક્ષકને સરકારે કોઈ શિક્ષકો પણ નથી મળતા અને ભણેલા હવા મારા ગામના શિક્ષક જેવા છે પણ સરકાર કોઈ લેતા જ નહીં, પછી શું કરવાનું એમ? એટલે આ શિક્ષકો મારે જોઈએ। બીજું અરે શિક્ષણ એટલે 1 થી 10 લગી નહીં આવડતું। સરકાર પાસે શું માંગે? અમારે શિક્ષકો તો જ જોઈએ, બીજું હું જોઈએ? હવે શિક્ષકો કે ના ભણે કઈથી ના, અમે તો અભણ કહેવાય, પણ અમારા છોકરા હવા ભણવાવાળા પછી